ईचा खंतिम से विच्च पंडिये खुड्डे हिम सह संसज्ञिम आसम कीडम च बच्चे माय चंडालियम काशी बहुयम माय आलवे कालेण अहि चित्ता तो झाये जय महानुभाव उत्तरायण सूत्रना पहला अध्ययन में विनयनो विषय चाल्यो छे। विनयनो संबंध ज्ञाननी साथे छे, विनयनो संबंध गुरुनी साथे छे। अने गुरु मात्र चारित्र जीवन में साधु में ज होय एवुं नहीं। गुरु तो जीवन में केटलायने करवा पड़े, केटलायने गुरु करवा पड़े। जेनी पासेथी कंईक शीखवा समझवा मळे ए आपणे गुरु। उत्तरायण सूत्रनी अंदर विनयनो महिमा तो बताव्यो अने हवे जे वातो आवे छे ने ए नानी नानी वातो छे। जेणे विनीत थवुं छे, विनय शीखवो छे, गुरुनी पासे रहीने ज्ञान मेळववुं छे, एणे आटली आटली वातोनुं ध्यान राखવું। अने आ वातो एवी छे के जे मात्र एक सारा शिष्यने ज जोईए, सारा शिष्यने ज खपे एने माटे जरूरी एवुं नहीं। एक सारा दीकरा माटे पण, सारी दीकरी माटे पण, अने कंई नहीं तो एक सारा माणस माटे पण जरूरी। आ नानी नानी वातो जीवन ने सुंदर बनावे छे। नावड़ी में काणुं नानुं होय तो शुं थई गयुं? वांधो नहीं, नानुं काणुं छे कई वांधो नहीं। ए नाना काणामांथी पाणी आवी आवीने नावड़ीने डूबावी दे। एक नानकड़ी भूल, एक नानकड़ी शरत चूक, एक नानकड़ी रकम आडी अवडी लखाई जाए, आखो सरवाळो खोटो, जिंदगी खराब। एक पगथિયું चूक्या तो वांधो नहीं, अरे एक पगथિયું नहीं चूको, एक चूक्या तो पछी बीजा 10 चूकशो। એટલે નાની નાની વાતો ઉપર ધ્યાન આપવા જેવું છે। આપણે બહુ કૂદકા મારવાની જરૂર નથી, બહુ ઠેકડા મારવાની જરૂર નથી। સંભાળી સંભાળીને એક એક ડગલું ચાલવાનું છે। મારે એક ડગલું બસ થાય। નાની વાતો પર જે ધ્યાન આપે છે એ જ મોટી વાતો ક્યારેક કરી શકશે। આપણે નાની વાતોને છે ને એમાં શું, એ તો હાલે, એ તો ઠીક એમ કરીને આપણે એની ઉપેક્ષા કરીએ। થોડુંક આમ તેમ ચાલે, જરાક થઈ ગયું તો શું થઈ ગયું, જરાક આમ તેમ થઈ જાય તો શું વાંધો? વાંધો બીજો કોઈ નથી, પણ જે તમને ધ્યાન નથી રહ્યું ને, નાની વાતનું ધ્યાન નથી રહ્યું ને, તો મોટી વાતમાં નહીં રહે। નાની નાની વાતોનું ધ્યાન રાખશો તો મોટી વાતમાં ધ્યાન રાખવાની ફાવટ આવશે। નાની વાતો એ મોટી છે। કેમ મોટી છે? કે એનું પરિણામ મોટું આવી શકે। તો જીવનને સુંદર બનાવવું છે તો નાની નાની વાતોનું ધ્યાન રાખો। નાની વાતો ક્યાંથી શરૂ થાય? નાની વાતો ક્યાંથી શરૂ થાય? એમ નહીં ઘરમાં દિવસમાં ઘરમાં કે ગામમાં કે નાની વાતો ક્યાંથી શરૂ કરશું? સવારના ઉઠીને પથારીમાંથી ઉઠીને પહેલું પગલું જે નીચે મૂકો ને ત્યાંથી શરૂ થાય નાની નાની વાતો। નાની નાની વાતો। પાણી પીને પ્યાલો ક્યાં મૂક્યો એ પણ એક નાની વાત છે, પણ જો તમે ઠેકાણે ના મૂક્યો હોય તો ધમાલ મચી જાય। જૈન શાસનની અંદર જે એમ કહેવાય છે ને કે બહુ અઘરું છે, બહુ ઝીણું છે, બહુ આગ્રહ બહુ છે, કઠોર બહુ છે, એનું કારણ એક જ છે કે નાની નાની વાતો પર ભાર આપવામાં આવે। એટલે ઘણા લોકો કંટાળી જાય, શું આ ડગલે ને પગલે આમ ન થાય, તેમ ન થાય, આમ ન થાય, તેમ ન થાય। આવી ફરિયાદ તમે કરી હશે? શું હોય નાની નાની વાતોમાં લઈને બેઠા છો? વિશાલભાઈ કરેલી? નાના હશો ત્યારે કરી, મોટા થયા પછી ખબર પડી જાય કે નાની વાતોનું કેટલું મહત્ત્વ હોય છે। પણ પહેલાં એવું લાગે નાની વાતમાં શું, એમાં શું થઈ ગયું? એક હતા શોભન મુનિ। શોભન મુનિનું નામ જૈન ઇતિહાસમાં ચમકે છે। બહુ મોટા વિદ્વાન કવિ હતા। શોભન મુનિ બ્રાહ્મણના દીકરા હતા। બે ભાઈ હતા, શોભન અને ધનપાલ।
એમના પિતાને એક આચાર્ય મહારાજ સાથે બહુ સારો સંબંધ, લાગણી, મૈત્રી. વાતમાંથી વાત નીકળી હશે. આચાર્ય મહારાજે કહ્યું કે તારા 2 દીકરા છે, બંને હોશિયાર છે, એક અમને આપી દે. અને પિતાના મનમાં આવ્યું, દીકરાઓને કીધું, તમે 2 જણ છો, મારા મિત્ર ઈચ્છે છે કે હું એક દીકરો એમને આપું, 2માંથી કોણ જવા તૈયાર થાય છે? ધનપાલ નાનો હતો, શોભન મોટા હતા. શોભને કહ્યું કે હું જઈશ, તમારું વચન મારે પૂરું કરવાનું, તમારી વાત મારે પૂરી કરવાની, હું જઈશ. શોભને દીક્ષા લીધી અને જેમ જેમ અભ્યાસ કર્યો એમ એમ જીન શાસન ઉપર, જીનેશ્વરોની વાતો ઉપર, જૈન માર્ગની ઉપર અમને અતૂટ શ્રદ્ધા થઈ ગઈ અને ખૂબ આગળ વધી ગઈ. લીધી દીક્ષા એટલા માટે છે કે પિતાનું વચન રાખવું. આ શોભન મુનિના જીવનની એક ઘટના, એમાં આપણને ખબર પડે છે કે નાની નાની વાતોનું શું મહત્વ. શોભન મુનિ આગળ જતાં બહુ મોટા વિદ્વાન થઈ ગયા અને ઘણા વર્ષ સુધી પાછા એ ગામમાં આવ્યા નથી. પોતાના માવતરના ગામમાં, પોતાના અસલ ગામમાં આવ્યા નથી. પિતા કાળ કરી ગયા, ગુજરી ગયા છે, પણ આવી શક્યા નથી. પણ આ બાજુ શું થયું? ધનપાલને આ જરાય ગમ્યું નહોતું. ધનપાલને આ જરાય ગમ્યું નહોતું. મારો ભાઈ સાધુ થઈ ગયો, જૈન સાધુ થઈ ગયો, એ એને જરાય ગમ્યું નથી. એ પોતાના ધર્મ ઉપર વધારે આગ્રહી છે, પોતાના જે મળ્યું છે એના ઉપર એને વધારે આગ્રહ છે. અને જૈન માર્ગ જરા છે એવો કઠોર તો છે જ. જૈન સાધુઓ સ્નાન ન કરે, જૈન સાધુઓના કપડાં મેલા હોય, આ બધું એને ખબર. અને આ બ્રાહ્મણનો દીકરો એટલે શુદ્ધિને, ચોખ્ખાઈને, સ્નાન, શૌચને એનો બહુ આગ્રહ. એટલે જૈન સાધુઓ માટે એને બહુ ભાવ હતો. એ તો ગંદા છે, આ છે, તેમ છે. વર્ષો વીતી અને આ ધનપાલ, આ પોતાનો ભાઈ સાધુ થઈ ગયો એના કારણે એને ગુસ્સો આવી ગયો છે. જૈન સાધુને જુએ અને ગુસ્સો આવે. એટલે જ્યારે નગરમાં કોઈ જૈન સાધુ આવે, મુનિ આવે, તો એની મશ્કરીઓ કરે, ટોણા મારે, પાછળ પડી જાય. અને આ ધનપાલ પાછો રાજાનો પુરોહિત બની ગયો છે. રાજાનો માનીતો પુરોહિત છે, એટલે એની સામે કોઈ બોલી શકતું નથી. સાધુઓની વિડંબના કરે છે, સાધુઓની મશ્કરીઓ, પરેશાન કરવાનું, ધક્કા મારવાનું, ક્યાંય ને ક્યાંય ટોણા મારવાનું, આવું બધું કર્યા કરે. ને શ્રાવકો બોલી શકતા નથી. તો ધીમે ધીમે સાધુઓને સમજ પડી ગઈ કે આપણે આ નગરમાં આવવા જેવું નથી, અહીંયા આવીશું તો અપમાન થશે. ધીરે ધીરે ધારાનગરીમાં રહેતા હતા. ધારાનગરીમાં સાધુઓનું આવાગમન બંધ થઈ ગયું. અને આ વાત સાધુઓમાં પહોંચી ગઈ બધે ઠેકાણે કે ધારાનગરીમાં આવે જવા જેવું રહ્યું નથી. ત્યાં જે પુરોહિત છે એ સાધુઓને પરેશાન કરે છે. આ વાત સાધુ સંઘાડાઓમાં, સાધુ સમુદાયમાં ફેલાઈ ગઈ. અને એ વાત ફરતી ફરતી ક્યાં પહોંચી? શોભન મુનિ. શોભન મુનિને કોઈકે કહ્યું કે તમારા ભાઈ ધનપાલ ત્યાં તો આવું કરે છે, સાધુઓને સંતાપે છે, રંજાડે છે. શોભન મુનિને બહુ ખોટું લાગ્યું કે આ તો ખોટું કહેવાય. સાધુઓને રંજાડે છે એટલે અમને રંજાડે છે માટે નહીં, પણ આ સાધુઓને સતાવીને બિચારો પોતાના માટે અશુભ કર્મ બાંધી લે છે, પાપ કર્મ બાંધી લે છે. અને આ રીતે સાધુઓનો વિહાર બંધ થઈ જાય એ પણ ઠીક નહીં. ધારાનગરીમાં શ્રાવકોને, જૈન સંઘને કેટલું નુકસાન થાય. તો આ ધનપાલને કોઈ કહી નહીં શકે. રાજાનો માનીતો છે અને જબરું મોટું નામ છે, મોટો કવિ છે. શ્રાવકો ગભરાતા હશે, હવે એને કોણ કહે? હવે એ કામ મારે જ કરવું પડશે. શોભન મુનિએ પોતાના માથે લઈ લીધું કે ધનપાલને ઠેકાણે લાવવો એ મારે જ કરવું પડે. ગુરુ મહારાજને વાત કરી કે આજ્ઞા આપો તો હું ધારાનગરી જાઉં અને
આ મારો ભાઈ જે અત્યારે સંતાપ આપે છે, ત્રાસ આપે છે સાધુઓને, જરા ઠીક કરો. ગુરુ મહારાજ જાણતા હતા કે શોભન મુનિમાં એ શક્તિ છે, એનામાં એ સૂઝબૂઝ છે કે ક્યારે કયો રસ્તો લેવો, કોની સાથે કેવી રીતે કામ પાડવું. એટલે હા પાડી, આજ્ઞા આપી. શોભન મુનિ બીજા બે સાધુઓને લઈ અને ધારા નગરી તરફ વિહાર કરે છે, પહોંચી જાય છે. ધારા નગરીમાં પહોંચી આવ્યા છે અને નગરીમાં ગોચરી માટે નીકળે છે. અને રસ્તામાં કોણ મળ્યું? ધનપાલ. વર્ષો વીતી ગયા છે. શોભન પોતાના ભાઈ છે, પણ ધનપાલ ઓળખી શક્યો નથી. કેમ? તપ જપ કરીને કાયામાં ઘણો બધો ફેરફાર થઈ ગયો હોય, વર્ષો વીતી ગયા છે, ઉંમર પણ થઈ ગઈ છે. તો ધનપાલે સાધુને જોયા અને બસ ચાલુ થઈ ગયું. ઊભા રાખે, મહારાજ ઊભા રહો, ઊભા. શોભન મુનિ વિદ્વાન ઘણા હતા, પણ એમના શરીરમાં એક ફેરફાર હતો. એમના દાંત જરાક બહાર આવી ગયા, આગળના દાંત થોડા આગળ આવી ગયા, ઉપરના દાંત, ને દાંત દેખાય. બસ ધનપાલે ત્યાંથી શરૂ કર્યું. ગધેડો હોય છે ને, ગધેડાનો દાંત દેખાય, ગધેડાના હોઠમાંથી દાંત દેખાય, મોટા હોય. એટલે એને સાધુ મહારાજને ટોણો માર્યો. ગર્દભ દંત ભદંત નમસ્તે, મશ્કરી. ગર્દભ દંત ભદંત નમસ્તે, ને પાછું કવિ છે એટલે સંસ્કૃતમાં. ગધેડા જેવા દાંતવાળા મહારાજ નમસ્કાર, મશ્કરી ચાલુ કરી. અને શોભન મુનિ તો જબરા છે, અને એમણે તો નક્કી કરી રાખેલું કે આને સીધો કરવો જ છે. એટલે એમણે તરત જ સામે ચોપડાવ્યું, ઠપકાર જેવા સાથે તેવા. આડે લાકડે આડી કરવત ચલાવવી પડે, તો એમણે સામે ઠપકાર્યું. કપિ વદનાસ્ય વયસ્ય સુખમ તે. હવે ધનપાલનું મોઢું જરાક વાંદરા જેવું લાગતું, એટલે એમણે કીધું, વાંદરા જેવા મોઢાવાળા હે મિત્ર, તું મજામાં છે? આવો જવાબ મળ્યો એટલે ધનપાલ ચમક્યો. આજ અત્યાર સુધી આની સામે કોઈએ આવી રીતે પડકાર આપ્યો નથી, સામે ચોપડાવ્યું નથી. ઊભો રહી ગયો. આ હિંમત કોણ કરી શકે? અને અવાજ આટલા વર્ષો પછી પણ અવાજ ઓળખી ગયો. ધ્યાનથી જોયું, આ તો પોતાના ભાઈ શોભન છે. શરમાયો, હાથ જોડ્યા, પગે લાગ્યો, ઊભો રહી ગયો. એટલે શોભન મુનિએ કહ્યું કે શું વાત છે? સાધુઓને તમે આ રીતે અભિવાદન કરો છો, સાધુઓનું આ રીતે સ્વાગત કરો છો? ના મહારાજ, જરા ભૂલ થઈ ગઈ. તમે અહીં આવ્યો છો મને ખબર નહીં. ભલે હું આવ્યો કે બીજા આવ્યો, સાધુ છે. સમજાવ્યો, શરમાયો અને જરાક સુધર્યો બી. પણ ભાઈ આવ્યા છે, ગમે તેમ તો એ ભાઈ છે, એટલે એના મનમાં ભાવ જાગ્યો. મારા ઘરે નહીં આવો? મારા ઘરે ચાલો. હા ચાલો. ઘરે લઈ ગયા. કંઈક લો, ભિક્ષા. તમે અહીં જમશો તો નહીં, મને ખબર છે, તો તમે ભિક્ષા લો. શું છે, યોગ્ય હશે અને અમને ખપતું હશે તો લઈશું. તો ઘણી બધી વસ્તુઓ હતી, પણ આ તો જૈન માર્ગ છે ને, નાની નાની વાતોમાં ચિકાસ બહુ કરવામાં આવે. વાસી ન ચાલે ને, એઠું ન ચાલે ને, ખુલ્લા વાસણવાળું ન ચાલે ને, સચિતને અડેલું ન ચાલે ને, ચૂલા પર ચડેલું ન ચાલે ને, એના પર એનું ઢાંકણું બંધ હોય તો શીલ તોડેલું ન ચાલે ને, ઉપરથી ઉતારો તો ન ચાલે. એટલે જેટલી જેટલી વસ્તુઓ લાવ્યા ને વરાવવા માટે, એમાં દરેકમાં પૂછપૂછ, કેટલા દિવસનું છે, મીઠાઈ કેટલા દિવસની છે, આમાં શું નાખ્યું છે. ધનપાલ ચીડાય, મહારાજ આ ખાવાની વસ્તુ છે, ઝેર નથી, તમે આટલી બધી શું ચિંતા કરો છો? લ્યો. તો કે ના, ન ચાલે. અમારા નિયમો જુદા છે, અમારે આગળ પાછળ બધું જોવાનું હોય. અમારા લીધે કોઈને તકલીફ થવી જોઈએ નહીં. હવે આમાં શું તકલીફ થઈ જવાની છે? લાડવા ભલે ને 15 દિવસના હોય, તમને શું વાંધો છે? મહિનાના હોય, તમને શું વાંધો? કોઈને તકલીફ થવાની છે, ઘણું છે, કોઈને તકલીફ નહીં થાય. એમ નથી. તકલીફ ઘણી જાતની હોય છે, અનર્થ ઘણી જાતના થાય છે. નાની વાતોમાંથી મોટું રમખાણ થઈ શકે છે.
આપણે અહિંસાનું પાલન કરવું હોય તો ઝીણી ઝીણી વાતોમાં ધ્યાન રાખવું પડે. તો કે આમાં ક્યાં અહિંસા આવે? કંઈક તો લો. આ મીઠાઈ આટલા દિવસની છે ને આમાં સચિત છે ને આમાં આમ છે ને આમાં કાચું છે ને પાકું છે. તો હવે એમ કરો, આ દહીં લો, દહીં સારી છે. દહીં લાવ્યા તો પૂછ્યું કેટલા દિવસનું છે? તમને ખબર છે ને શ્રાવકોને કેટલા દિવસનું દહીં ચાલે? હે? દહીં એક રાતથી ચાલે, 2 રાત વીતી ગઈ પછી ના ચાલે. તો 1 રાતનું દહીં તો હોય, બરાબર છે. તો દહીં તો લો, આમાં શું વાંધો છે? કેટલા દિવસનું છે? ઘરમાં પૂછ્યું તો કે 3જા દિવસનું છે. 3 દિવસ ન ચાલે. કેમ ન ચાલે? આમાંય તમને વાંધો? આ તો તમારી વાતો વિચિત્ર છે. તમારો ધર્મ કેવો છે? આમ છે તેમ છે. તો કે તારે જાણવું છે આમાં શું તકલીફ છે? તો કે હા બતાવો. તો કે દહીં 2 દિવસ 2 રાત રહી જાય ને તો એમાં જંતુ ઉત્પન્ન થઈ જાય. હવે અમારા ઘરમાં બધું ચોખ્ખાઈ છે, કંઈ એવી છે નહીં વસ્તુ કે ગરબડ છે જ નહીં, બધું ચોખ્ખું છે, આમાં જંતુ હોય જ નહીં. તારે જોવા છે? હા બતાવો. અડતો લઈ આવો. અડતો એટલે લાલ રંગનો અડતો આવે, એને ઘૂંટી પાણી કરી દહીંમાં નાખ. એને સમજાવવા માટે આ બધું કરાવ્યું, જેથી એના મનમાં પ્રકાશ પડે કે આ બધી નાની વાતો પણ કેટલી જરૂરી છે. અને જૈન ધર્મના નિયમો કેટલા કામના છે ને કેટલા વ્યાજબી છે ને કેટલા સાચા છે. લાલ રંગ નાખ્યો દહીંમાં તો શું થયું? જે અંદર જંતુ ઝીણા ઝીણા હતા ને એને રંગ લાગ્યો નહીં. દહીં લાલ થઈ ગઈ પણ પેલા જંતુ સફેદ રહી ગયા અને એ અંદર સળવળતા દેખાય. અરે આમાં આ જંતુ કે હા જોઈ લે. તો પછી તમે શું લેશો? આ ઘી તો ચાલશે ને? ઘી વરાવો મારે. તો ઘી જ્યારે લાવતા હતા તો છાંટા પડ્યા. ઘી લાવતા લાવતા છાંટા પડ્યા, નહીં ચાલે. છાંટા પડ્યા તો નહીં ચાલે, નહીં વળ્યું. અરે પણ તમને શું વાંધો છે? ઘી તો ચોખ્ખું છે. નહીં, આજે છાંટા પડ્યા ને, તમે અમારા માટે વરાવા લાવ્યા, અમારા માટે તમે લાવ્યા અને એમાં પડ્યું, અમારા નિમિત્તે થઈ ગયું. હવે અમે જો વરીએ તો અમને દોષ લાગે. પણ આમાં શું દોષ લાગે? તો કે દોષની શક્યતા છે, સંભાવના છે, એટલે એવું થવા દેવું નહીં. થયું નથી પણ થવાની પૂરી શક્યતા છે, માટે આગળથી જ મનાય. આવું કરવું નહીં. કોઈ વરાવતા ઢોળે તો વરાય નહીં. આમાં શું થઈ જવાનું? તો હમણાં લોકો સાફ કરી નાખશે. તો કે સાફ કરે તો પણ ગરબડ થઈ શકે છે, અને ઘણી વખત ભૂલાઈ જાય તો મોટી ગરબડ થઈ શકે છે. અહીંયા જે આ ઘી ઢોળાયું છે એમાંથી આગળ જતાં કેવી ઘટનાઓ બને તારે જોવું છે? તો કે હા બતાવો. તો કે ધ્યાન રાખજો, આ ઘી હમણાં સાફ કરતા નહીં અને ત્યાં શું બને છે એ તમે જોજો, ધ્યાન રાખજો. સારું, ધ્યાન રાખીશું. શોભન મુનિ ચાલ્યા ગયા. આ બાજુ ધનપાલે કહ્યું કે આ ધ્યાન રાખવું, અહીંયા શું થાય છે, ઘીના છાંટા પડ્યા છે ત્યાં ધ્યાન રાખજો, કોઈ અહીં ગરબડ થાય નહીં, અને જે થાય એનું મને કહેજો શું થયું. હવે ઘીના છાંટા પડ્યા છે ત્યાં માખીઓ આવી. માખી બેઠી, ઘરમાં ગરોળી ફરતી હતી. તો માખીને જોઈને ગરોળી ઉતરી અને માખી પર ગઈ. ગરોળીને ફરતી જોઈને પાળેલી બિલાડી એણે ગરોળીને જોઈ અને એણે ઠેકડો માર્યો ગરોળીને પકડવા. તો જે વાસણ ઉપર પોતે બેઠી હતી એને ધક્કો લાગ્યો અને એમાં જે હતું તે બધું ઢોળાયું. અને શું થયું એમ દોડતા કોઈ આવ્યા તો એના પગમાં આ બધું આવ્યું અને એ પડ્યા. આ બધી વાતો એક ઘીના 2-4 ટીપા પડી ગયા એના કારણે આ બધી રણખાણ થઈ. ધનપાલને ખબર પડી. ધનપાલ વિચારમાં પડી ગયા કે આ વાત તો વિચારવા જેવી છે, વાત સાચી છે. તો જો આ વાત સાચી છે,
આ નિયમો સાચા છે, આ બધો આગ્રહ સાચો છે, તો બીજી વાતો પણ કેમ સારી ન હોય, કેમ કામની ન હોય? અત્યાર સુધી હું જે માનતો હતો કે આ બધું ઝીણું ઝીણું શું કામ લઈને બેઠા છે, પણ નહીં, દરેકમાં તથ્ય છે. અહિંસાનું પાલન કરવું હોય તો આવી ઝીણી ઝીણી વાતોનું પાલન કરવું પડે. સત્યનું હોય કે ત્યાગનું હોય કે તપનું હોય, દરેકમાં નાની નાની વાતોનું ધ્યાન રાખવું પડે છે. એકાદ તપેલાનું વાસણ ઢાંકણું ખુલ્લું રહી જાય, એક વાસણનું ઢાંકણું ખુલ્લું રહી જાય તો કંઈ વાંધો? કંઈ વાંધો નહીં, ઘણો બધો વાંધો. એમાંથી ઘણી બધી ગડબડ થઈ શકે છે, એમાં ગરોળી પડી શકે છે, એમાં બીજું કોઈ જીવાત પડી શકે છે. ફાનસને ખુલ્લું મૂકો તો કંઈ વાંધો? અજવાળું જોઈએ છે, ફાનસ ખુલ્લું છે, કાચ નથી, કંઈ વાંધો? તો કે ના વાંધો. તો આ નાની નાની વાતો ધર્મની સાથે જ નહીં, જીવનની સાથે કેટલો સંબંધ રાખે છે. ઉત્તરાધીન સૂત્રમાં હવે નાની નાની વાતો આવવાની છે. કેવી કેવી વાતો કરી છે, જે શિષ્યને માટે કરી છે, પણ કામની બધા માટે છે. અને આ વાતો ખાલી કામકાજની નથી, જીવન વિકાસની વાતો છે, ધર્મ સાધનાની વાતો છે, આત્મ વિકાસની વાતો છે. જીવનમાં આગળ વધવું છે, ધર્મમાં આગળ વધવું છે, નાની નાની વાતોથી જ શરૂ થવું જોઈએ. શું કહ્યું? શિષ્યને કહે છે કે ગુરુ ક્યારેક ઠપકો આપે, ક્યારેક આકરા શબ્દો બોલે તો ક્યારેય પણ માથું લગાડવું નહીં. બીજા કોઈ પણ ક્યારેક કંઈક નુકસાન કરી બેસે, કંઈક બોલી નાખે, બીજા કોઈ તરફથી કંઈ તકલીફ થાય તો ક્ષમા રાખવી. હલકા માણસો, હલકા લોકો, નીચ લોકોની સાથે બહુ સંબંધ રાખવો નહીં. હલકા માણસો જોડે ઉઠબેસ રાખવી નહીં. તુચ્છ લોકોની સહવત કરવી નહીં. પછી કહે છે ક્યારેય પણ ગુસ્સો કરવો નહીં. ગુસ્સો કરીએ તો પણ ગુસ્સાનો આવેશ હોવો જોઈએ નહીં. ગુસ્સો તો આવે પણ ગુસ્સાનો આવેશ ન આવે એનું ધ્યાન રાખવું. ક્યારે પણ બોલવું પડે તો ટૂંકાણમાં બોલવું, લાંબુ કરવું નહીં. જે કાળે જે કામ કરવાનું હોય એ કરવાનું, જે કાળે જે બતાવ્યું હોય ગુરુએ એ જ કામ કરવાનું. જે કાળે જે કરવાનું હોય એ ન કરે ને જે ન કરવાનું હોય એ કરે, એ સાધુને ચાલે નહીં. એ સાધુના નિયમથી વિરુદ્ધ છે. કાલે કાલમ સમાજરે, જે કાળે જે કરવાનું હોય એ જ કરો. આ બધી વાતો નાની નાની છે. આનો સંબંધ ચારિત્ર સાથે છે, અહિંસા સાથે છે, ક્ષમા સાથે છે, જીવન વિકાસ સાથે છે. સૌથી પહેલાં કહ્યું અનુશાસીઓ અને કૂટપીટ છે. ગુરુ કઠોર શબ્દ વાપરી શકે છે, ગુરુને અધિકાર છે. ગુરુ શિષ્યનું હિત ઈચ્છે છે. એમ તો મા બાપને પણ અધિકાર છે. દીકરાને, સંતાનને જરૂર પડે તો કઠોર થઈને દંડ કરવાનો અધિકાર મા બાપને પણ છે. ગુરુ, ધર્મગુરુ એ ધર્મના માતા પિતા છે, એટલે એમને પણ અધિકાર છે. એટલે ગુરુ કઠોર શબ્દ વાપરે. ગુરુ કંઈ લાકડી લઈને મારવાના નહીં. ગુરુ કઠોર શબ્દ વાપરશે. કેમ ભાઈ, સંસાર છોડીને આવ્યા છો, ઘર-બાર છોડીને આવ્યા છો ને હવે આળસ કરીને પડ્યા રહેવું છે. આ આળસ તમને શોભે છે? આવા કઠોર શબ્દો વાપરીને ત્યારે ભૂલ થાય તો પ્રાયશ્ચિત આપો. તો નવા સવા શિષ્યને એમ થાય કે આટલી ભૂલ માફ ન કરી શકે. ગુરુ નહીં કરે. કેમ કે ગુરુને તો ખાલી શિષ્યને સુખી નથી કરવો, શિષ્યનો ઉદ્ધાર કરવો છે, એને આત્મવિકાસના માર્ગે આગળ લઈ જવો છે. એટલે નાની નાની વાતો પણ એ જવા નહીં દે. તો જ્યારે ગુરુ કંઈક કઠોર શબ્દ વાપરે, કઠોરતા વાપરે, તો ક્યારેય પણ નારાજ થવું નહીં, મનમાં માથું લગાડવું નહીં. અને બીજા કોઈ તરફથી કંઈ તકલીફ થાય તો ક્ષમા રાખવી. ક્ષમા રાખવી. ક્ષમા બહુ મોટી ચીજ છે, બહુ કામની ચીજ છે. ક્ષમાની જરૂર માત્ર પર્યુષણમાં જ નહીં, જિંદગી આખીમાં ડગલે ને પગલે જોઈએ. ક્ષમા તમે ન કરો તો તમને એક દિવસ ન ચાલે. આ તમે લખી રાખો. એક દિવસ પણ તમારી
તમારા ઘરમાં શાંતિ રહે નહીં જો તમારામાં ક્ષમા ન હોય. કેટલાક લોકો એવા હોય છે કે ઘરમાં આવે ને તો શાંતિ થઈ જાય, અને કેટલાક લોકો એવા હોય છે કે ઘરમાંથી જાય ને એટલે સમજાય છે એવા ચંડ સ્વભાવના લોકો, આકરા સ્વભાવના, બીજા જેવા કે જરા આમનું તેમ ન ચાલે, એટલે ઘરમાં આવે ને તો શાંતિ થઈ જાય, અને જાય એટલે શાંતિ થઈ જાય. બે રીતે શાંતિ થઈ જાય. ઘરમાં હોય તો ધમાલ મચી જાય, અને ન હોય તો શાંતિ હોય. આવે એટલે અશાંતિ શરૂ થઈ જાય એટલે શાંતિ થઈ જાય. તો ક્ષમાની જરૂર તો જીવન આખામાં પડે છે. ક્ષમાના 5 પ્રકાર બતાવ્યા છે ધર્મમાં, ધર્મશાસ્ત્રોમાં. દરેક વાતની અંદર એના ભેદ, પ્રભેદ, પ્રકાર, એના તાણા વાણા બધા બહુ લાંબા બતાવ્યા છે. ક્ષમા કેટલી જાતની હોય છે? આપણે ક્ષમા એટલે ક્ષમા સમજીએ છીએ, પણ ક્ષમાના પ્રકાર બતાવ્યા કે જીવનમાં ક્ષમા અલગ અલગ સંજોગોમાં અલગ અલગ રૂપ લે છે. એક તો છે ઉપકાર ક્ષમા. ઉપકાર ક્ષમા, માણસને ક્ષમા કરતાં શીખવું જોઈએ. સામે કોણ છે જોવું પડે છે. સામે જેના તરફથી આપણને તકલીફ થઈ છે, જેણે કદાચ આપણને દુઃખ દીધું છે માની લો, આપણને નુકસાન કર્યું છે માની લો, પણ એ છે કોણ, કોના તરફથી આ કષ્ટ આવ્યું એ જોવું પડે કે ના જોવું પડે? તમે જુઓ છો કે નથી જોતા? કોને સામે જવાબ દેવો, કોને સામે આપણે સામા થઈને ઊભા રહેવું, એ આપણે જોવાનું ખરું કે નહીં? સામે કોણ છે? માતા પિતા છે, કોઈ વડીલ છે, સગા સંબંધીમાં ગામમાં પણ વડીલો હોય, સમાજના વડીલો હોય, અથવા તો જેમણે આપણા માટે ઘણું કર્યું છે, જીવનમાં આપણને ઘણા સહયોગ આપ્યો છે, ઘણા ઉપકારી થયા છે, જેના થકી આપણને ઘણો લાભ પહેલાં થયેલો છે. એવી વ્યક્તિ આજે કદાચ આપણાથી ગુસ્સે થઈ જાય અને આપણને કડવા વચન કહે તો તમે શું વિચારો? આપણા માટે ઘણું કર્યું છે પહેલાં, આજે નારાજ થઈ ગયા છે અને કડવા શબ્દો બોલે છે, તો શું કરવું જોઈએ? આપણા ઉપકારી છે, આપણા માટે એમણે પહેલાં ઘણું કર્યું છે, આજે કદાચ ગુસ્સે થઈ ગયા તો વાંધો નહીં. ઉપકારી છે, આપણા માટે કેટલું ઘસાયા છે, આપણા માટે કેટલું કર્યું છે, આપણને એમનાથી ઘણો ફાયદો થયો છે, માટે જવા દો. ઉપકારીના કડવા બોલ આપણે સાંભળી લેવા જોઈએ. અરે કદાચ એમના હાથે નુકસાન થઈ જાય તોય જતું કરવું જોઈએ, સહન કરી લેવું જોઈએ, સામે ન થવાય. ઉપકારી 2 જાતના છે દુનિયામાં, હિસાબ અલગ અલગ હોય છે. પહેલાં કામ આવ્યા છે એનું પણ સહન કરી લેવું જોઈએ, અને કદાચ આગળ કામ આવે એમ છે, હા ભવિષ્યમાં આમનાથી આપણને લાભ થાય એમ છે, ક્યાંક કામ આવે એવા માણસ છે, માટે જવા દો. હવે આ ક્ષમા ખરી કે નહીં? પણ એ ક્ષમા બહુ સારી ઊંચી જાતની નથી, એ નબળી છે. આમાં તો લાભાલાભ જોયા છે, ફાયદાની વાત જોઈ છે કે ફાયદો થયો છે માટે આપણે બોલવું નથી, અથવા ફાયદો થાય એમ છે. ગ્રાહક દુકાનમાં આવીને આડું અવડું બોલે, પણ વેપારી શું કરે? હા સાહેબ કંઈ વાંધો નહીં, સી સાહેબ કશો વાંધો નહીં, કંઈ વાંધો નહીં. ગ્રાહકને નારાજ કરાય નહીં ને? કેમ કે આજે ભલે નથી લીધું પણ આપણે બગાડવું નથી, કાલે પાછો આવે તો આપણને ફાયદો થાય એમ છે. આવા ગ્રાહકને ગુમાવાય નહીં. તો કોઈના તરફથી લાભ થયો છે અથવા થવાની શક્યતા છે માટે જતું કરવું, એ થઈ ઉપકાર ક્ષમા. બીજી ક્ષમા એવી છે અપકાર ક્ષમા. જેની સાથે ઘર્ષણ થયું છે, સામસામા આવી ગયા છે, કંઈક વાંધા વચકા જેવું છે, એ માણસ કોણ છે? એ આપણને ભારે પડે એમ છે. આની સામે થઈએ ને તો આપણને જ માર પડશે, આપણે એને પહોંચી નહીં શકીએ, માટે જવા દો.
જબરો માણસ, જબરો દાદો હોય ને, કોઈ દાદો, ગામનો ગલીનો દાદો, એ આપણને ક્યારેક કંઈક કરે ને, આપણે તોય હસી હસીને કંઈ વાંધો નહીં સાહેબ, કંઈ વાંધો નહીં સાહેબ. આ શું છે? નુકસાન થવાની બીકે, આપણને જ નુકસાન થાય એમ છે, આપણને જ માર ખાવો પડશે, માટે કંઈ બોલવું નથી, માટે જવા દો. એ પણ ક્ષમા છે. ક્ષમા તો કરી કે નહીં? આ ક્ષમા દુનિયામાં કામ આવે છે કે નથી આવતી? આ ક્ષમા નામની ચીજ જીવનમાં ક્યારે જોઈએ, ક્યાં જોઈએ એનું કંઈ કહેવાય નહીં. ગમે ત્યારે ક્ષમાની જરૂર પડે એટલે ક્ષમા તો કરવાની. ઉપકાર ક્ષમા કે અપકાર ક્ષમા એ પણ કરવી પડે. ગલીની અંદર એકલા હો તમે અને સામે ગુંડો આવી જાય અને છરો કાઢીને બતાવીને કહે કાર્ડ જે હોય તે લાવ, તારે પાકીટ લાવ, તો શું કરો તમે? ચૂપચાપ આપી દો. કેમ કે એની સામે થવાય એમ નથી, માટે જવા દો. તો ક્ષમા તો કરી, નહીંતર તો કોઈ હાથ પણ લગાડે ને જરા કોણી પણ વાગી જાય તો તમે ઝઘડો કરત. અહીં તો છરો બતાવે છે તોય તમે માફ કરો છો. કરવું પડે. આ ક્ષમા સંસારમાં કામ આવે છે. ઉપકાર ક્ષમા, અપકાર ક્ષમા તો કદાચ ઘેર ઘેર ઘડી ઘડી કામ આવતી હશે. એનાથી ઉપરની એક ક્ષમા છે, એ છે વિપાક ક્ષમા. કોઈ સમજુ માણસ છે અને એનાથી નીચેની એક છે તદ્હેતુ ક્ષમા, એટલે કે સમજ્યા વગરની ક્ષમા. સમજ્યા વગરની ક્ષમા આપણે કરીએ જ છીએ. પર્યુષણ પર્વ આવે એટલે મીઠામાં દુકડો, મીઠામાં દુકડો કર્યા છે. જે આવે મીઠામાં દુકડો એ રિવાજ બન્યો છે. ખાલી બોલવાનું છે, બાકી અંદર કંઈ ફિલિંગ નથી, અંદરથી નથી આવી. એક વ્યવહાર છે. આજકાલ લોકો સોરી સોરી વાતે વાતે બોલે જ છે. એ સોરી એક વ્યવહાર થઈ ગયો, બસ વ્યવહાર ખાતા. પણ અંદરથી પસ્તાવા સાથે, લાગણી સાથે મૈત્રી જગાવીને ક્ષમા થાય એ નહીં. આ તો બસ વ્યવહાર. બધા કહે છે કે માફી માગો એટલે માગી લીધી, બધા કરે છે માટે આપણે કરી. રોજ પ્રતિક્રમણની અંદર મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ કેટલા વખત બોલે? વાતે વાતે મિચ્છામિ. અંદર કંઈ થાય છે? થતું હોય તો સાચી ક્ષમા છે, નહીંતર આભાસી ક્ષમા છે, એક દેખાવની ક્ષમા છે, એનો કોઈ ફાયદો નથી બહુ. અને એનાથી ઉપરની ક્ષમા છે વિપાક ક્ષમા. માણસ આગળ વધે, એની સમજાય કે આજે આણે મને જે દુઃખ આપ્યું, કે નુકસાન કર્યું, એના હાથે થયું એ વાત સાચી છે, પરંતુ એનું મૂળ કારણ તો મારા એવા કર્મ છે. જો મારા કર્મમાં એવું ભોગવવાનું, વેઠવાનું, નુકસાનનું લખેલું ન હોત તો એ ન કરત. જે મને મારા ઉપર જે વીતે છે એમાં કોઈનો વાંક નથી, કોઈ દુશ્મન નથી, બધા નિમિત્ત છે. પણ હવે જો હું એના પર ગુસ્સો કરીશ, ક્રોધ કરીશ, બદલા લેવાની વાત કરીશ, તો હું કર્મ બાંધીશ. જગતનું આ મોટામાં મોટું સત્ય છે ભાઈ, કર્મ છે. કર્મ કર્યા ભોગવવા પડે છે. જે ભોગવવું પડે છે એનું કારણ કર્મ છે. અને કર્મ કોણે કર્યા? મેં. એ તો નિમિત્ત છે. માટે મારે નવા કર્મ બાંધવા નથી. આ વેરના બંધન આગળ ચાલે એવું કરવું નથી. જો કરીશ તો મારે જ ભોગવવાનું આવશે, મારે જ ભોગવવું પડશે. માટે એવું નથી કરવું. આવું સમજીને કર્મ વિપાકના ભયથી ડરીને, કર્મથી ડરીને જે માણસ ક્ષમા કરે એ ક્ષમા બહુ સારી છે, વિચારપૂર્વકની છે, બહુ કામની છે, સમજદારીવાળી છે. આ રીતે કરતાં 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 એક સમય એવો આવે કે ક્ષમાનો અભ્યાસ, ક્ષમાનો ગુણ એવો કેળવી લીધો, ક્ષમા એવી તો જીવનમાં ઉતરી ગઈ કે હવે ક્રોધ આવતો જ નથી, ખોટું લાગતું જ નથી, કોઈના માટે અભાવ આવતો જ નથી. આવું થઈ શકે? થવું જોઈએ. ગુસ્સો આવે, તમે કાબુ કરો, માફ કરો, બહુ સારી વાત છે. પણ એમ કરતાં કરતાં આગળ વધીને એવું થવું જોઈએ કે ક્રોધ આવતો જ નથી, ખરાબ લાગતું જ નથી, દુશ્મન દેખાતો જ નથી, દુશ્મન જેવું કોઈ રહ્યું જ નહીં. બધા જ સારા લાગે છે, દુશ્મન પણ મિત્ર લાગે છે. એના ઉપર પણ કરુણા આવે છે, ગુસ્સો નહીં. પોતાનું બગાડનાર ઉપર પણ
કરુણા જાગે એ સ્થિતિ જ્યારે આવે ને એ લોકોત્તર ક્ષમા છે, સૌથી શ્રેષ્ઠ ક્ષમા છે. હવે ક્ષમા કરવી નથી પડતી, થઈ ગઈ. ક્ષમા જ છે, ક્ષમા જ છે. ક્ષમામાં કોઈ પ્રયત્ન નથી કરવો, મહેનત નથી કરવી. આવી ક્ષમા, આ ક્ષમાના નિયમ ઘરમાં, ગામમાં, સંસારમાં હાલતા ચાલતા કામના છે. ક્ષમા રાખવા જેવી છે. વાતે વાતે બાજી પડવું, વાતે વાતે ધમાલ મચાવી દેવી એ શોભા નથી આપતી, શોભા નથી આપતી. તો આ ક્ષમાનો ગુણ સંસારમાં પણ જોઈએ. સાધુ બની ગયા, સંયમ જીવનમાં આવી ગયા તો ક્ષમાનો ગુણ ખૂબ ખૂબ જોઈએ. આગળની વાત છે, ખુટ્ટેહિમ સહ સંસર્ગિમ આસમ કીડમ છે વચ્ચે. હલકા માણસોની સોબત કરવી નહીં, તુચ્છ લોકોની સાથે બહુ સંબંધ રાખવો નહીં. કેટલાક લોકો એવા અજાણ, અજ્ઞાન, અનાળી હોય છે કે જેમને સારા ખોટાની કંઈ ખબર નથી, કોઈ કહે તો પણ માનવું નથી. એમની રુચિ, એમના શોખ, એમની પસંદગી બહુ હલકી છે. કેટલાક લોકો નબળી વાતોમાં રસ લે છે, નકામી વાતોમાં રસ લેતા હોય છે. ધમાલ કરવી ગમે છે, ડખા કરવા ગમે છે, કોઈને સતાવવું ગમે છે, ઊંધા ચત્તા કામ કરવા છે, જ્યાં ત્યાં ઝઘડવું છે, જુગારી છે, વ્યસની છે. આવા લોકોની સાથે બહુ સંબંધ રાખવો નહીં. કારણ કે કદાચ આપણે પણ એવા થઈ જઈએ, કદાચ ન પણ થઈએ, માની લો. હલકા માણસની સાથે રહેતા રહેતા આપણામાં એના અવગુણ આવી જાય, પૂરી શક્યતા છે. બહુ સંબંધ રાખ્યો હોય, ઉઠબેસ બહુ હોય તો આવી જાય. કારણ કે નિયમ છે, સંસર્ગજા દોષ ગુણા ભવંતિ. દોષો અથવા ગુણો લગભગ સંસર્ગના કારણે આવે છે. આપણામાં અત્યારે જે કંઈ સારી વાતો છે ને એ પણ આપણે મેળવવાને કેળવવા નહોતા ગયા, ક્યાંકથી આપણામાં આવી ગઈ છે. અને આપણામાં જે ખોટી વાતો છે, ખરાબી છે, દોષો છે, એ પણ ક્યાંકથી શીખ્યા છીએ, કોકના જીવનમાંથી આવ્યું છે મોટા ભાગે. બાકી પોતાના જીવનને પોતાના હાથે ઘડી અને ઊંચે લઈ જવું એ કામ તો અઘરું છે. એટલે દોષો અને ગુણો લગભગ સંસર્ગમાંથી આવે. એટલે હલકા માણસોની સાથેના સંપર્કથી આપણામાં એવા દોષો આવવાની સંભાવના છે. અને કદાચ ન પણ આવે તો બીજી એક સંભાવના છે. શું છે? તમે જે માણસો સાથે બેસો ઉઠો, જોનારા સારા માણસો, ગામના મોટા માણસો, જનતા તમારી કિંમત કરી નાખે છે. શું કરે છે? આની સાથે બેસે ઉઠે છે તો એવો જ હશે, એવો જ હશે. એટલે તમે એવા ન હો તો પણ તમારા માટે લોકો આવી ધારણા બાંધી લે. તમે બિયર બારમાં જઈને, દારૂના પીઠામાં જઈને, ત્યાં કદાચ તમારો દોસ્ત ત્યાં બેઠો હોય અને મળવા ગયા હો, કોઈ જોઈ જાય તમને તો શું થાય? તમારું ઓળખીતો કોઈ જોઈ જાય તો શું થાય? કે આ ભાઈ દારૂના પીઠામાં ગયા. અને દારૂના પીઠામાં બેસીને તમે ચોખ્ખું પાણી પીતા હો તો પણ જોનારો શું સમજે? આ ભાઈ દારૂના પીઠામાં પીતા પતિ. એટલે આવું ન થાય એટલા માટે હલકા અને દુર્ગુણી, દુષ્ટ લોકોની સાથેનો સંબંધ સમજીને રાખવો. સંબંધ તો રાખવો પડે. ગામમાં રહેતા હોય, સગાવાલામાં પણ હોય, પડોશીમાં પણ હોય, સંબંધ તો થાય. પણ એ સંબંધ કેવો હોય? ઉપર છંદ. નજીક જવાનું નહીં, બહુ અંતરંગમાં ઊંડા ઉતરવાનું નહીં, છેટું રાખીને વાત કરી. અને હજી એક વાત કરી, માય ચંડાલિયમ કાસી. ગુસ્સો કરવો નહીં. ગુસ્સો કદાચ આવે ને તો ગુસ્સાના આવેશમાં તણાવું નહીં. ગુસ્સો ખરાબ છે, ગુસ્સાનો આવેશ એનાથી ખરાબ છે. આવેશમાં કદી આવવું નહીં. અને કદી આવેશમાં આવી ગયા તો આવેશમાં કોઈ પગલું ભરવું નહીં. એટલું તો નક્કી રાખો કે અત્યારે આવેશમાં છું, મારે કંઈ કરવું નથી, મારું મગજ ઠેકાણે નથી, મારો ગુસ્સો વધી ગયો છે, મારે અત્યારે કંઈ બોલવું નથી, કંઈ કરવું નથી.
ક્રોધ ખરાબ, ક્રોધનો આવેશ એનાથી ખરાબ. મોહ ખરાબ, મોહનો આવેશ એનાથી ખરાબ. કામ, કામ વાસના ખરાબ, પણ કામાવેશ, કામનો આવેશ એનાથી ખરાબ. આવેશ એટલે માથા પર ચડી ગયું, રગ રગમાં વ્યાપી ગયું, ભાન જતું રહ્યું, ખોવાઈ ગયું, ડૂબી ગયું. આવેશમાં આવવું નહીં. અને જો આવેશમાં આવવું હોય, આવી ગયા હોય તો શું કરવું? તો કે એક કામ કરો, ગુસ્સામાં કંઈ બોલાઈ ગયું, કંઈ થઈ ગયું, તો હવે એનો બચાવ નહીં કરો. બચાવ કરવાને બદલે શું કરવું જોઈએ? તે વખતે આવેશ હતો, તે વખતે ગુસ્સો જ્યારે આવે છે ને ત્યારે મગજ કામ કરતું બંધ થઈ જાય છે અને મોઢું ખુલી જાય છે. મોઢામાંથી ગમે તે બોલ, ગમે તે કરે, હાથમાં જે આવે તે મારે. તો ગુસ્સામાં કદાચ થઈ ગયું, પાછળથી જ્યારે ઠંડા પડો ત્યારે તમને લાગે કે આ બરાબર થયું નહીં, તો શું કરવું જોઈએ? શું કરવું જોઈએ? જે માણસની સાથે આ થયું છે ત્યાં જઈને ક્ષમા માગી લેવી. મોઢામાંથી, મોગમ નહીં, મોઢામાંથી મારી ભૂલ થઈ, મારાથી આવું બોલાઈ ગયું, મારે આવું નહીં કરવું જોઈએ. તમે સાચા હો તો પણ એનાથી શું થશે ખબર છે? અહીં શિખામણ આપી છે કે આહચ્ય ચંડાલિયમ કટ્ટુ ન નિર્ન વિજ્ય કહ્યું કાઢવું. કદાચ ગુસ્સામાં કંઈ બોલાઈ ગયું કે થઈ ગયું તો ક્યારેય પણ છુપાવવું નહીં, બચાવ કરવો નહીં, ભાગવું નહીં, કબૂલ કરવું કે હા મારાથી ગુસ્સો થઈ ગયો. અને જેની સાથે ગુસ્સો કે અણબનાવ કે ઘર્ષણ થયું હોય એની આગળ જઈ અને માફી માગી લેવી. એનાથી શું થશે? માણસ છે ને પછી હું થઈ ગયું, હવે આપણે પાછું બોલવું નથી. પણ એમાં શું થાય? તમે ગુસ્સાનો બચાવ કરો છો, તમે ગુસ્સાને પંપાળો છો. પણ જો તમે માફી માગો ખુલ્લા મોઢે, ખુલ્લા દિલથી કે મારાથી કહેવાઈ ગયું, મારે નહીં કહેવું જોઈએ, મારાથી બોલાઈ ગયું, તો શું થશે? તમારા ગુસ્સાને લપડા પડશે. તમારો જે ગુસ્સા કરવાનો સ્વભાવ છે ને એને એક લાકડી પડશે. બીજી વાર ગુસ્સો કરશો, ફરી પાછા માફી માગશો, ત્રીજી વાર ગુસ્સો કરશો, ફરી પાછા માફી માગશો. એટલે એક દિવસ એવો વખત આવશે કે તમને એમ થશે કે આ શું વળે, ગુસ્સો કરો ને પાછી માફી મારે જ માગવી પડે છે, પાછું મારે જ ત્યાં જઈને નમતું આપવું પડે છે, મારે શરમાવવું પડે છે, માટે હવે નથી કરવું. તમે માફી માગો એટલે ગુસ્સાને એક લપડાક લાગે, તમારા ગુસ્સાને એક ઘા પડે, તમારા ગુસ્સાને એક થપ્પડ પડે, અને એ રીતે ગુસ્સો તમારો ધીમે 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 ઘટતો જાય. ગુસ્સામાં આવીએ ત્યારે એટલું તો રાખો કે મોઢું ખોલવું નથી. અત્યારે હું કંઈ નહીં, તમારા સામેવાળાને કહો કે ભાઈ જો અત્યારે હું પણ ગુસ્સામાં છું, તમે પણ ગુસ્સામાં છો, અત્યારે આપણે આની ચર્ચા નહીં કરીએ, પછી શાંતિથી બેસીને વાત કરશું, એમ કહીને ત્યાંથી ખસી જવું. ગુસ્સો કરવામાં કોઈ ફાયદો નથી. ગુસ્સામાંથી એટલા અનર્થો થાય. એક શેઠ પોતાના ખોળામાં એક બાબલાને, પોતાના દીકરાને બાબલાને બેસાડ્યો છે અને દુકાનેથી રોકડ લઈ આવ્યા છે, એ ગણી રહ્યા છે. નોટોની થપ્પી છે, ગણી રહ્યા છે નોટો. ખોળામાં બેઠેલા બાબલાએ એક નોટ લઈ લીધી, રમતા રમતા ફાડી નાખી. અને આ શેઠે જોયું અને ગુસ્સો આવ્યો. ગુસ્સો લોભમાંથી આવ્યો છે, લોભમાંથી ગુસ્સો. અને ગુસ્સાનો આવેશ, પૈસા ઉપરનો લોભનો આવેશ એટલો કે દીકરો છે, બાબલો છે, પોતાનો છે, નાનો છે, હજી એને ખબર નથી, તો પણ ઉઠાવીને એક થપ્પડ એવી મારી કે પેલું છોકરું બેભાન થઈ ગયું. આવેશમાં આવું થઈ શકે. વિચારક માણસ છે એ વિચાર કરશે કે હવે થઈ ગયું, એણે કર્યું, એણે ભૂલ કરી, મારે એના પર બીજી ભૂલ કરવી નથી. ભાવનગરના એક દિવાન હતા પ્રભાશંકર, બહુ મોટું નામ, બહુ મોટા વિદ્વાન હતા. પ્રભાશંકર પટ્ટણી બહુ મોટા માણસ, ભાવનગર રાજ્યના દિવાન. અને વિરોધીઓ તો હોય જ, તો
તો વિરોધીઓ એમના માટે ગમે તેની વાતો ફેલાવે છે, અમુક આક્ષેપો કરે છે, છાપામાં લખે છે, ચોપાનિયા છાપે છે, નિંદા કરે છે. પ્રભાશંકર પટણી જરાય ઉશ્કેરાતા નથી, શાંતિથી પોતાનું કામ કરી જાય છે. પણ એમનો દીકરો, એને ગુસ્સો આવે કે પિતાજી, આ લોકો તમારા માટે ગમે તેમ બોલે છે, તમે એમને જવાબ કેમ આપતા નથી? તમે એમના માટે કંઈ કેમ કરતા નથી? એમનું મોઢું બંધ કરો, શા માટે સાંભળી લો છો? શિક્ષા કરો, કેસ કરો. પ્રભાશંકર કહે કે ભાઈ, આમાં પડવા જેવું નથી. એમને જે લાગ્યું તે એ બોલે. આપણે જે કરીએ છીએ આપણે બરાબર કરીએ છીએ અને સાચું કરીએ છીએ, પછી શું ચિંતા છે? જો તમે સાચા હો તો તમારે ક્રોધ કરવાની જરૂર નથી, અને જો તમે ખોટા હો તો તમારી વાત સાચી હોય તો તમારે ગુસ્સો કરવાની જરૂર નથી. એક દિવસ સાચી વાત બહાર આવશે. અને જો તમારી વાત ખોટી હોય, તમે ખોટામાં છો, તો પણ ગુસ્સો કરવા જેવો નથી. કે તમારી ખોટી વાત ચાલશે નહીં, તમે ઉઘાડા પડશો. ખોટી વાત હોય તો એ ગુસ્સો કરવા જેવો નથી, અને સાચી વાત હોય તો ગુસ્સો કરવાની જરૂર નથી. આ બધું સમજાવ્યું, પણ છોકરો સમજતો નથી કે નહીં, આ લોકો ગમે તેમ બોલે, ગમે તેમ કરીને આપણે સાંભળી, અચ્છા આપણે કંઈક કરશું, તું શાંતિ રાખ. પણ હમણાં એક કામ કર, આપણો જે પેલો માળી છે ને, બગીચાનો માળી, એને બોલાવીએ. કેમ? શું કામ છે? માળીને મારે વઢવું છે, મારે એને ઠપકારવો છે. શું કામ? પણ શું થયું? શું વાંક મોટો છે. આ માળી જે હતો ને એ લંગડો ચાલતો હતો. પ્રભાશંકરે દીકરાને કીધું કે માળીને બોલાવ અને કહી દે કે હવે લંગડો ન ચાલે, લંગડા ચાલવાનું બંધ કરે, એને કહી દે, બરાબરનું સંભળાવી દે, અને કહી દે કે નહીંતર શિક્ષા થશે. પણ કેવી વાત કરો છો? એ લંગડો છે બિચારો, તો લંગડો જ ચાલે ને. પ્રભાશંકરે કહ્યું કે ભાઈ, હું પણ એ જ કહું છું કે જે લોકો દુષ્ટ છે એ તો ખોટાઈ કરશે જ ને, ખોટું તો કરશે જ ને. એટલે આપણે ખોટું કરવું, આપણે ગુસ્સા કરવા, આપણે એની સામે આપણો સમય બગાડવો? લંગડો છે તો બિચારો લંગડો જ ચાલશે. અને જે લોકો અવિચારી છે, અવિચારી રહેવાના, તો એમને એમના રસ્તે જવા દો. આપણે આપણું કામ કરો. ક્રોધની બાબતમાં ઘણું વિચારવા જેવું છે. અવસરે આપણે એને વિચારવું. चखा मामले लेकर आसूँ क्या उगे श्री परसिंह साहब परसिंह पे छाई लौंडिया असम बाणु खाइमो सन उत्तराव वगन सदस्या करेण पच्छन कारण दिशा में सावन महात्मा से समस्या करेण विजयामिल से उत्तराव वगन सदस्या करेण वालेण यत संसद नुकृत वेगण पडुच्च वक्कण वचन महात्मा कारण से समय विद्या करेण एक आश्रम व्यासन पिचकाय तेरुन बिहार असलम खाइमो सन अनथराव वगन सदस्या करेण सागर करेण आहुंडुम सरन गुरु अवुत्तर वचन महात्मा कारण से समय विद्या करेण पाणस लेमारण वचन बोलेण सुचित्र नस्तव दिशा वगन से लोग मृग अनथराव वगन सदस्या करेण महात्मा कारण से समय विद्या करेण बस रे धार्या प्रमाण धारणा प्रमाण विगम से था वगण सहसा कारण महत्रा कारण से समय विद्या करेण बस रे पूज्य युक्त दादा साहेब पासवान महासंप्रदाय परम पूज्य
મહોપાધ્યાય ગૌણછત્રી મહારાજ ચરણો કોટી કોટી વંદન. તપસ્વી બધા સાતામાં છો. એક અગત્યની સૂચના, કાલે માતુશ્રી હંસાબેન ઠાકરસિંહ લવજી અને મૂળજી રેઢિયા પરિવાર તરફથી સકળ સંઘને ભોજનશાળામાં બપોરે સાધનની ભક્તિનો લાભ આપવા આમંત્રણ આપવામાં આવે છે અને ઘરે વાસ્તુ પૂજનનું પણ આમંત્રણ આપવામાં આવે છે. સકળ સંઘને પધારવા બાબતે આમંત્રણ. 9 પૂજાજો. વ્યાખ્યાન માંગલિક રહેશે. આવતીકાલે વ્યાખ્યાન માંગલિક રહેશે અને પૂજાનો ટાઈમ 9 વાગ્યાનો છે. દિવાળીના દિવસો આવી રહ્યા છે. દિવાળી આજનું સંઘ પૂજન શ્રી નાની ખાતર જૈન સંઘ. દિવાળીની આરાધના, દિવાળીનો છઠ્ઠ જેમને કરવો હોય તો 13 અને 14, એટલે કે 14ના દિવાળી છે એ ધ્યાન રાખજો. અમાસ ખાલી છે એટલે 13 અને 14. આવતીકાલે ધનતેરસ, પછી કાળી ચૌદસ, પણ આપણી તિથિના હિસાબે 13 અને 14. અમાસ ખાલી છે. 13 અને 14ના છઠ્ઠ કરી શકાશે. અને દિવાળીનું ગણનું, મહાવીર સ્વામીનું, ગૌતમ સ્વામીનું ગણનું દિવાળીની રાત્રે એટલે કે 14ની રાત્રે ગણવામાં આવશે. તો જેમને પણ છઠ્ઠ કરવાની ભાવના હોય કરજો અને પછી નામ લખાવો. હા, એ બધું લખી બોર્ડ ઉપર લખી આપો. ચડાવો છે, જાહેર કરો, જાહેર કરો, જાહેર કરો. ચડાવો ક્યારે કરો? પરમ દિવસ, પરમ દિવસ, પરમ દિવસ. પરમ દિવસે વાર ઉદઘાટન એકમના 31 તારીખ. અમાસના દિવસે વ્યાખ્યાન હશે. અમાસના વ્યાખ્યાન હશે. 30 તારીખ રહેશે ને? 30 તારીખ. કાલ 29 અરે 30. હા, પણ અમાસના વ્યાખ્યાન હશે. હા, વ્યાખ્યાન. પડતરના દિવસે વ્યાખ્યાન હશે. હા, એટલે તમારે ક્યારે બોલાવવું છે? આગલા દિવસે. આગલા દિવસે તો અમાસ ને. તો અમારે એક તારીખે તારીખ. વ્યાખ્યાનમાં હા, ચડાવો બોલાવો. 1 તારીખના ચડાવો બોલાવવામાં આવશે. દ્વાર ઉદ્ઘાટનનો ચડાવો, નવા વર્ષે દ્વાર ઉદ્ઘાટનનો ચડાવો, ઉદ્ઘાટન કરવાનું છે એનો ચડાવો ચડાવો અમાસના દિવસે એટલે કે 31 તારીખે, 1 તારીખે વ્યાખ્યાનમાં કરવાનું. વ્યાખ્યાનમાં બોલાવવામાં ભગવાન પાર્શ્વનાથના જીવનની વાત. 8મો ભવ એટલે કે આત્મવિકાસની ઘણી ઊંચી કક્ષાએ એ આત્મા પહોંચ્યો છે. અને 20 પદોની જે એને આરાધના કરી છે એ 20 પદોનો પરિચય તો આપણે મેળવી. અર્યંત, સિદ્ધ, પ્રવચન, ગુરુ, સ્થવિર, બહુશ્રુત, તપસ્વી, આ બધા પ્રત્યે અત્યંત વાત્સલ્ય, એટલે કે આ બધાની સેવા, ભક્તિ, એમના પૂજન, એમનો સહવાસ, એના પ્રત્યે ખૂબ જ આદર, આ બધા 20 સ્થાનકની આરાધનાનો પ્રકાર છે. એના પછીના જે પદો છે એ કેવા છે? એ વ્યક્તિ નથી. દર્શન, વિનય, આવશ્યક, શીલ, ક્રિયા, તપ, ત્યાગ, ભયાવૃત્ય અને સમાધિ. આ બધા શું છે? વ્યક્તિ નથી, આ ગુણો છે. તો આ ગુણોની આરાધના કેવી રીતે કરવાની હોય? ગુણોની આરાધના કરવી છે તો કેવી રીતે કરવાની? એ ગુણોને જીવનમાં લાવવાનો જે પ્રયત્ન કરીએ, એ ગુણોને વિકસાવવાનો અંદર પ્રયત્ન કરીએ, એ છે આરાધના. જ્ઞાનનો, દર્શનનો અભ્યાસ, વિનયનો અભ્યાસ, આવશ્યકમાં રુચિ, વ્રતમાં દ્રઢતા, ક્રિયામાં અપ્રમાદ, તપમાં શક્તિ વાપરવાની, ત્યાગમાં પૂરો પુરુષાર્થ કરવાનો, ભયાવચમાં શક્તિ લગાડવાની, સમાધિનો અભ્યાસ કરવાનો, ક્ષમતાનો અભ્યાસ કરવાનો, આ બધા જીવનમાં કરવાના કામ છે. 20 સ્થાનકની આરાધના કરવાવાળા ઉપવાસ કરે, છઠ કરે, જે રીતે તપ શક્તિ હોય એ રીતે કરે. એ તો સ્થૂળ આરાધના છે, શરૂઆતની આરાધના છે. 20 સ્થાનકની આરાધના માટે એ ગુણોને જીવનમાં વિકસાવવાનો અભ્યાસ કરવાનો હોય. અને સુવર્ણબાહુ આ બધું સાંભળી રહ્યા છે, સમજી રહ્યા છે. આગળની વાત છે અપૂર્વ જ્ઞાન ગ્રહણ. અપૂર્વ જ્ઞાન, અભિનવ જ્ઞાન, એ એક પદ છે. શું કહ્યું? અભિનવ જ્ઞાન.
રોજ નવું શીખવું, રોજ નવું જાણવું, અભ્યાસ વધારવો, જ્ઞાનમાં વૃદ્ધિ કરવાની ચિંતા. મારે જાણવું છે, મારે શીખવું છે, જ્ઞાનનો પ્રેમ, નવું નવું જાણવાનો શીખવાનો પ્રેમ, એ પણ એક પદ છે, યાદ રાખજો. તમે કદાચ છઠ અઠમ ન કરી શકો, વિશ્વસ્થાનકની આરાધના કરવા માટે તપસ્યા ન કરી શકો, પણ વિશ્વસ્થાનકની આરાધના તમે જાતે કરી શકો. બસ દર્શન ગુણનો અભ્યાસ કરો, વિનયનો અભ્યાસ કરો, આવશ્યક ક્રિયાઓમાં રુચિ રાખો, વ્રત નિયમ પાળવામાં દ્રઢતા રાખો, ક્રિયામાં તત્પરતા દેખાડો, એટલે કે આચરણમાં. અને યથાશક્તિ તપ કરો. તો તપ પણ કાંઈ આંબીલ ઉપવાસ એકાસના એટલા જ તપ નથી, 12 પ્રકારનો તપ છે. એમાંથી કોઈ તપ તો જરૂર કરી શકાય. પછી ત્યાગ, જરૂરિયાતો ઘટાડો, ઓછી વસ્તુઓથી ચલાવો, લોભ ઓછો કરો, એ પણ વિશ્વસ્થાનકની આરાધના છે. આ સમજવા જેવું છે. ભૈયાવચ કરો, સેવા કરો. ક્યારેય પણ કોઈની સેવા કરવાનો મોકો મળી જાય તો એમ માનજો કે આ વિશ્વસ્થાનકમાંનું આ એક પદ છે અને એનો લાભ મને અત્યારે લેવા મોકો મળ્યો છે. લાભ કરું. સેવાથી ભાગવાનું નહીં, પણ શું સમજવાનું? મોઢું બગાડવાનું નહીં. શું સમજવાનું? કે તપ છે, તપ પણ છે અને વિશ્વસ્થાનકનું પદ છે. લાભ કરી લઉં, મોકો મળ્યો છે કરી લઉં. અને ક્ષમતાનો અભ્યાસ, ક્ષમતાનો અભ્યાસ કરી જીવનમાં ક્ષમતા લાવે ઉતારે તો એ આરાધના કરી કહેવાય. અપૂર્વ જ્ઞાન, રોજ નવું જાણવું, નવું શીખવું, શીખવાની રુચિ. તમે ચિંતા ન કરો, તમને યાદ રહે કે ન રહે, તમે ગોખો. મને યાદ આવી ગયું, આપણે પાર્શ્વપ્રભુ ભક્તિ પર્વમાં જે રોજ પ્રભુની પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરતા હતા, એમાં જે સ્તવનો અને પદો ગાતા હતા, સ્તુતિ ગાતા હતા, એના પાના બધાને આપેલા છે. એ પાના છે કે ખોવાઈ ગયા? છે. મેં કહ્યું હતું આમાં જેટલું પાકું કરી શકો એટલું પાકું કરજો. કેટલાય કર્યું છે, કેટલાય કર્યું છે? આંગળી ઊંચી કરો. એક કે નહીં, 1 2 3 4, બસ. બીજા બધા કે શું કરતા હતા? કંઈક શીખો. આ તમારું મગજ છે ને, બ્રેઇન, એ વાપરશો તો વધશે, ઘટશે નહીં. હા, અને નવું શીખવામાં મગજની કસરત કરો, હાથ પગની કસરત કરો તો હાથ પગ મજબૂત થાય. તો મગજને વાપરો તો મગજ મજબૂત થાય, ઘસાય નહીં. એટલે તમને કદાચ ન યાદ રહે ને તો પણ ગોખો. એનાથી શું થશે? તમે અભ્યાસ કરો છો, મહેનત કરો છો, એ આરાધના છે. આરાધના થશે તો આગળ ઉપર રસ્તો ખુલશે. તો હજી પણ બધાને કહું છું, કાગળિયા તમારી પાસે ન હોય તો અમે આપીશું. એમાં 4 વસ્તુ છે, 4 વસ્તુ છે. એમાંથી જેટલું શીખી શકો પાકું કરજો. અને શક્ય હશે તો એની પરીક્ષા પણ લઈશું. આગળનું એક પદ છે શ્રુત ભક્તિ. આગમો, ભગવાનની વાણી, શાસ્ત્રો, જ્ઞાન ભંડાર, જ્ઞાનના જે ઉપકરણ, એના પ્રત્યે ભાવ, એની ભક્તિ, એ પણ વિશ્વસ્થાનકનું એક પદ છે. અને એક પદ છે શાસનની પ્રભાવના. જે શાસન આપણને મળ્યું, જે શાસનથી આપણું કલ્યાણ આપણે કરી રહ્યા છીએ, જેનાથી આપણો ઉદ્ધાર થયો, જેનાથી આપણે ધન્ય બન્યા, એ શાસન બીજાઓને પણ મળે. વધારે ને વધારે લોકો ભગવાનના શાસનમાં જોડાય એ માટે કંઈક કરવું. લોકોને ભગવાનનું શાસન મળે, ભગવાનના શાસન તરફ ધ્યાન ખેંચાય, લોકોને જાણવા મળે કે આવું શાસન છે, ભગવાનની વાતો, ધર્મની વાતો, જેનું શાસન તરફ ધ્યાન ખેંચાય, એવું કંઈક કરો. એટલે એના રસ્તા બતાવ્યા છે કે તમારી પાસે જે શક્તિ હોય, કોઈની પાસે બુદ્ધિની શક્તિ છે, કોઈની પાસે વિદ્યાની શક્તિ છે, મંત્ર શક્તિ છે, કોઈની પાસે શરીરની શક્તિ છે, કોઈની પાસે વૈયાવચની શક્તિ છે. આ જે ગુણ તમારામાં હોય, આવડત હોય, એનો ઉપયોગ શાસનને ચમકાવવા માટે કરો. શાસનને જાહેરમાં લાવવા માટે, ભગવાનના શાસન તરફ લોકોનું ધ્યાન ખેંચાય. કોઈ વક્તા છે તો વક્તા થઈને વક્તવ્ય આપીને શાસનને પ્રભાવ ન કરે. કોઈ ધનવાન છે તો ધન વાપરીને શાસનને
લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે. કોઈ તપસ્વી છે તો તપસ્યાના પ્રભાવે લોકોનું ધ્યાન ખેંચાશે કે આટલી તપસ્યા, આવા તપસ્વી પડ્યા છે, તો તપસ્યા થકી શાસનની પ્રભાવના થશે. કોઈ પોતાના બુદ્ધિના પ્રભાવે, બુદ્ધિના ચમકારા બતાવીને શાસનની પ્રભાવના કરે અને પછી એને શાસનમાં લઈ આવે અને શાસન સાથે એનો સંબંધ જોડી આપે, પછી તો એનું કામ પોતે એ કરશે. આ બધા 20 સ્થાનકના જે પદો છે એની આરાધના સુવર્ણબાહુ એ જીવનમાં 8મા ભાવમાં ખૂબ ભગવાનની પાસેથી મળ્યું, બહુ ગમ્યું અને પછી એમણે ચાલુ કર્યું. 20 સ્થાનકની ખૂબ આરાધના કરી, એટલે 20 પદોની ખૂબ ઉપાસના કરી. અનુક્રમે એમણે ચારિત્ર્ય લીધું છે, ચક્રવર્તી પદનો ત્યાગ કર્યો છે અને ચારિત્ર્યમાં આવી ગયા. તો ભૂલી ગયા કે હું ચક્રવર્તી હતો, સાધનામાં આરાધનામાં ડૂબી ગયા. 20 પદોની આરાધના આગળ ચાલે, ખૂબ આરાધના કરી અને એમાં ભાવ શું છે? સવી જીવ કરવું શાસન રસી. આખી જિંદગી આ ભાવ ઘૂટ્યો કે હું ધન્ય બની ગયો, મને આવો માર્ગ મળ્યો, મને આવી શાંતિ મળી, મારું તો કલ્યાણ થઈ ગયું. જગતમાં એટલા બધા જીવો દુઃખી છે, એમને પણ આ મળે, એમને પણ આ માર્ગ મળે, એમને પણ આ બધું સમજાય તો એ લોકો પણ સુખી થાય, એ માટે હું કંઈક કરું. સૌ જીવોના દુઃખ જોઈને લાગી આવે છે અને એમને સુખી કરવા માટે કોઈ વ્યક્તિ ધન આપી દે, પૈસા આપી દે, સાધન આપી દે, ખાવાનું આપી દે તો સારું છે, પણ ફરી પાછું ખૂટી પડવાનું બીજી વાર ત્રીજી વાર. પણ જો એમને એવો માર્ગ આપી દેવામાં આવે, એમને એવું શીખવાડી દેવામાં આવે કે ભવિષ્યમાં દુઃખી થાય જ નહીં, દુઃખના રસ્તા જ બંધ થઈ જાય, સુખનો રસ્તો ખુલી જાય, એવો માર્ગ એમને શીખવાડવામાં આવે, એવો રસ્તો બતાવવામાં આવે તો એનું ખરું કલ્યાણ થાય. એટલે સાચા માર્ગે લાવવું એવી ભાવના, એ જ ભાવ દયા છે. દ્રવ્ય દયા એટલે વસ્તુ આપવું, મદદ કરવું, સેવા કરવું, પણ ભાવ દયા એટલે એને સાચો માર્ગ સમજાવવો. સુવર્ણબાહુના આત્માએ ખૂબ કરુણા ભાવના ભાવી, વિશ્વ કલ્યાણની ભાવના રાખી, પોતાના જીવનમાં 20 પદોની એવી ખૂબ સુંદર આરાધના કરી, જેના કારણે એમને તીર્થંકર નામ કર્મનું બંધન થયું. પુણ્યકર્મ ઘણા છે, એમાં એક છે તીર્થંકર નામ કર્મ. નામ કર્મના ઘણા પ્રકાર છે. તીર્થંકર બને તો એને એવું પુણ્ય હોવું જોઈએ એની પાસે, જેથી તીર્થંકરના બધા પ્રાતિહાર્ય અને અતિશયો એ બધું જે મળે એ પુણ્યથી મળે છે. તીર્થંકર પદ પુણ્યથી મળે છે, પણ એ પુણ્ય આવે છે શેમાંથી? વિશ્વ કલ્યાણની ભાવનામાંથી, ભાવ દયામાંથી. ખૂબ ભાવ દયા એમના મનમાં ઘૂંટાઈ હશે. તીર્થંકર નામકર્મ મળ્યું છે, તપતા રહે છે, આરાધના કરતા રહે છે, એકાકી વિચરે છે. એક દિવસ એવા કોઈ વનમાં વિચરી રહ્યા છે, વનમાંથી પસાર થઈ રહ્યા છે. આગલા ભવનો દુશ્મન, દુષ્ટ, વૈરી એવો કમઠનો આત્મા આ ભવમાં અત્યારે ઘણા ભવો ભટકી આવ્યો વચમાં, અને આ ભવમાં અત્યારે જંગલમાં સિંહ બન્યો છે, સિંહ તરીકે જીવી રહ્યો છે. ત્યાંથી મુનિરાજ પસાર થાય છે. આગલા ભવનું વેર ઉદયમાં આવ્યું, સાધુને જોયા અને ક્રોધ આવ્યો. આમ તો સિંહને ક્રોધ તો હોય, પણ આમના ઉપર વિશેષ ક્રોધ આવ્યો. કંઈ ભૂખ લાગી હોય અને શિકાર કરે એવું નથી, સાધુને જોયા અને ગુસ્સો આવ્યો અને એણે હુમલો કર્યો. મુનિરાજ સમજી ગયા કે આ મારા આગલા ભાવનો કોઈ વેરી છે. એને બિચારાને ખબર નથી, અજ્ઞાન છે, મારા ઉપર આ ઉપસર્ગ કરી રહ્યો છે, એનું કલ્યાણ થાય, એને આનું ફળ ભોગવવું ન પડે, એનું કલ્યાણ થાય. મારા તો કર્મ ખપે છે, મને વાંધો નથી. ખૂબ સમતામાં રહ્યા, સમભાવ ખૂબ ઘૂંટાયો, ઉલટાનો વધી ગયો અને શુભ ભાવમાં, શુદ્ધ ભાવમાં રહીને કાળ કરી ગયા અને પોતાના પુણ્યકર્મને, તીર્થંકર્મનું પુણ્યકર્મ તો અલગ, બીજા જે પુણ્યકર્મ છે એ પુણ્યકર્મનો ઉપભોગ કરવા માટે દેવલોકમાં દેવ બન્યા છે, અનુત્તર દેવલોકમાં દેવ બન્યા છે. આ થયો 9મો ભાવ. હવે 10મા ભાવમાં એમનો જન્મ પાર્શ્વ કુમાર તરીકે થશે. એનો વિષય અધિકારી અવસર.